हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 68 पहली ग्रीटिंग तथा च श्रुत्यन्तरं तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय इति संसार महोदधेः उत्तरण हेतुत्वात् सेतुः इव सेतुः આત્મજ્ઞાન જે છે એ સંસાર સાગરને પાર કરવા માટે સેતુ છે. અને ગઈકાલે જોયું એમ જે જ્ઞાનથી પ્રાપ્ત થાય એ પ્રાપ્ત જ હોય. આત્મજ્ઞાનથી જો મને સંસારમાંથી મોક્ષની પ્રાપ્તિ થઈ રહી છે, મુક્તિની પ્રાપ્તિ થઈ રહી છે, તો અત્યારે ને અહીંયા પણ એ મોક્ષ હોવો જ જોઈએ. પણ કે આ સંબંધ તમે ક્યાંથી લાવ્યા? આત્મજ્ઞાનથી મોક્ષ થાય
એટલે શંકરાચાર્યજી શ્રુત્યંતરમ શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે શું? તમેવ વિદિત્વા તમ એવ આત્માનમ વિદિત્વા, એ આત્માને બ્રહ્મ સ્વરૂપે ઓળખ્યા પછી શું? અતિમૃત્યમેતિ, એને મૃત્યુથી એ પાર ઉતરી જાય છે. પણ કે જેમ પેલો મંદિર ડુંગર પર હોય એને પહોંચવાના ઘણા માર્ગ છે, એમ આ અનેક માર્ગ ખરા કે નહીં? નાન્ય પંથા વિદ્યતે યનાય, અન્ય કોઈ માર્ગ છે જ નહીં. હું એટલે વારંવાર કહું છું કે બીજે જઈ આવવાનું, ફરી આવવાનું, જોઈ આવવાનું, એ લોકો કેવા કેવા દાવાઓ કરે છે. સમજો, દરેક સંપ્રદાય વાળા એટલા પ્રકારના બધા દાવાઓ કરતા હોય ને, આમ કરો એટલે આમ થશે, ફલાણું થશે, અને આપણી બુદ્ધિ એના પર શું થઈ જાય? આકર્ષિત થઈ જાય. નાના પણ એમણે કીધું, એમણે શું કહ્યું ને એ મહત્વ નથી. જો વિચાર 16મા અધ્યાયમાં અંતિમ શ્લોકમાં ભગવાન કહી ગયા, તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. ખરેખર આ પ્રમાણ કોણ છે? શાસ્ત્ર છે. શાસ્ત્ર શું કે છે એ મહત્વનું છે, ગુરુ શું કે છે એ મહત્વનું નથી. અને શાસ્ત્ર શું કે છે? ન અન્ય પંથા વિદ્યતે, અયના આ ગતિ માટે, મોક્ષ ગતિ માટે અન્ય કોઈ માર્ગ છે જ નહીં. જો વિચાર, લોકો જાત જાતના દાવા, અમારી કંઠી પહેરો ને તમને મોક્ષ મળી જાય. જો કોણે રસ્તામાં પડેલો છે મોક્ષ મળવાનું? આમ કરો એટલે આત્મ સાક્ષાત્કાર થાય. જાત જાતના દાવાઓ કરે, અને લોકોની બુદ્ધિ પણ કેવી છે, બધું સ્વીકારી લે. આ સમજો, આ ખોટા દાવાઓ કરતા રહે છે. ના અમારા ગુરુજી કઈ, તમારા ગુરુજી ગમે તે કહી ગયા હોય, શાસ્ત્ર જે કહે છે એ મહત્વનું છે. આ સમજો, એટલે એક ગુરુજી કહી ગયા, ના ના કે એક જણને મુક્તિ મળે તો બધાને મુક્તિ મળે. બધાને મુક્તિ મળી નથી એનો અર્થ કે એ તો ગયા, તો એમને મુક્તિ મળી નથી. હંમેશા એટલા માટે કહું કે આપણો તર્ક આપવા કરતા એ જે તર્ક આપે છે એ તર્કમાં જે કુતર્કતા છે એ જોવાનો આપણે પ્રયત્ન કરવો પડે. કોઈ પણ વ્યક્તિ તર્ક આપે ને તો એના તર્કને આગળ વધારવાનો, આપણો તર્ક આપવાનો નહીં. એમણે કહ્યું, શું કહ્યું? એકની મુક્તિ થાય એટલે બધાની મુક્તિ થઈ જાય, અને હું મોક્ષ માટે પ્રયત્ન કરું, તમારે બધાની મુક્તિ થઈ જશે. જો આ દાવો કહેવાય, ક્લેમિંગ કહેવાય. જો પણ તમે તો આ શરીર છોડીને જતા રહ્યા, અહીંયા બધા મોક્ષમાં હજી કોઈ ફાફા જ મારે છે. શા માટે આવા બધા દાવા? અને પછી એવું કંઈક બતાવે ને, ના ના આ ગુરુજી તો અમારા દિવ્ય ગુરુજી. કોણ દિવ્ય? ભગવાન જ કહે છે, ઇદમ શરીરમ કોણ તે ક્ષેત્રમિતિ અભિ. અર્જુન, આ શરીર શું છે? ક્ષેત્ર છે. 11મા સ્કંદમાં જયારે ભગવાન શું કરવા સ્વધામ પધારવાના હતા, ત્યારે ઉદ્ધવજી એમની પાસે ગયા કે ભગવાન, તમારા જ વસ્ત્ર હું પહેરું છું, તમારી સાથે જ રહું છું, હવે તમે અહીંયાથી સ્વધામ પધારશો, હું શું કરીશ? ત્યારે ત્યાં પણ ઉદ્ધવજીને ભગવાને કઈ ચર્ચા કરી? આ જ બ્રહ્મ જ્ઞાન આપ્યું. ભલે વર્ણાશ્રમની ચર્ચા હોય, બધી જ ચર્ચા, પણ છેવટે બ્રહ્મ જ્ઞાન તો શું થવા? આ બ્રહ્મ જ્ઞાન વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય છે જ નહીં. જો આવું કહીએ ને તો પાછું સ્વીકારી લે. જા સમજ. એટલે પછી આગળ શું કે આ બ્રહ્મ જ્ઞાન વિના મોક્ષ નથી, પણ બ્રહ્મ જ્ઞાન ધ્યાનથી થાય ને તો એટલે પેલા મોક્ષના વિકલ્પ શોધતા હતા, અને પછી આપણે તર્ક આપીએ એટલે સ્વીકારી લે કે હા બ્રહ્મ જ્ઞાનથી, આત્મજ્ઞાનથી મોક્ષ થાય. પણ પછી આત્મજ્ઞાન કેવી રીતે થાય? હું શીર્ષાસન કરું તો આત્મજ્ઞાન થાય, હું મંજીરા વગાડું આત્મજ્ઞાન થાય? લોકોની બુદ્ધિ ક્યાં અટકી પડે, સમજો. વેદ વ્યાસજી એટલા માટે જ કહી ગયા શાસ્ત્ર યોનિત્વાત. આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું છે? એની યોની, એનું કારણ કોણ છે? શાસ્ત્ર છે. નાન્ય પંથા વિદ્યતે યનાય, અન્ય બીજો કોઈ માર્ગ છે જ નહીં. આ સમજો. ભલે તમે ગમે એટલા પ્રયત્ન કરતા રહેશો, કેમ કે અપ્રાપ્તની પ્રાપ્તિ નથી. તમે મુક્ત છો જ, તમારે શું કરવાનું છે? જાણવાનું છે.
મોક્ષ અન્ય હોય તો અન્ય વિકલ્પ હોય. જેવી રીતે ડુંગર પર મંદિર છે, એ મંદિર તમારાથી ભિન્ન છે, તો એ મંદિર પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું પડે? અનેક માર્ગ છે. તમે હેલિકોપ્ટરમાં આવી જાઓ, બસમાં આવી જાઓ, ચાલતા આવી જાઓ, સાયકલ પર જાઓ, મોટર પર જાઓ, બધું જ કરી શકો. પેરાશૂટ થી ત્યાં તમે ઉતરી શકો, અનેક વિકલ્પ છે. પણ એકવાર તમે ડુંગર પર પહોંચ્યા અને માતાજીના દર્શન કરવા માટે કયો માર્ગ છે? દરવાજો કેટલા છે? 25 દરવાજા છે. મંદિરમાં જવા માટે તો દરવાજો શું છે? એક જ છે. સાંભળજો બરાબર. બીજું, દર્શન કરવા માટે આંખ સિવાય બીજું, હું તો કાનથી દર્શન કરી આવ્યો, મેં તો નાકથી દર્શન કર્યા. મંદિરમાં પહોંચવાના ઘણા માર્ગ છે, પણ મંદિરમાં દાખલ થવાનો માર્ગ પણ એક જ છે. અને દર્શન કરવા માટે પણ શું છે? આંખ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. નાન્ય પંથા વિદ્યતે, કોઈ ઉપાય જ નથી. મંદિર પર પહોંચવું એટલે કે આપણા અંતઃકરણનું નિર્માણ કરીએ. કેમ? ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. આ બધા ક્યાં અટવાયેલા છે? આ રાગ દ્વેષના ચક્કરમાં બધા અટવાતા જ ફરે છે. કોઈ પ્રકારે મન આપણું શું કરે છે? મન આપણું બહુ વિચિત્ર છે. આ સમજો. કોઈ પણ વસ્તુને પોતાની ઈચ્છાને અનુકૂળ બનાવવું, એની બધી ટ્રીક આપણે જે કહીએ ને એ મનમાં છે જ. પેલા આપણે કહે ભાઈ કાંદા લસણ નહીં ખાવાનું. કેમ? આ રાજસિક તામસિક છે, એ આપણી બુદ્ધિને રાજસિક બનાવે છે. સાત્વિકતા રહેતી નથી. અને જ્યાં સુધી આપણી બુદ્ધિ સાત્વિક નહીં બને ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવું શક્ય જ નથી. ના માતાજી, ડોક્ટરે કીધું, ડોક્ટર બીજું ઘણું કે મીઠાઈ ખાવાની નહીં, કેમ ડાયાબિટીસ થયેલો એ પૂછોડ્યું નહીં. આ બુદ્ધિ શું કરતી રહે છે? એને કુતર્ક કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? કુતર્ક કરવા. અને બહાર જરૂર જ નથી. આપણી બુદ્ધિમાં અનેક પ્રકારના કુતર્ક પડેલા જ છે. ક્યાંક ને ક્યાંકથી આપણે શું કરતા ફરીએ? આપણી ઈચ્છાની પૂર્તિ માટે ક્યાંક ને ક્યાંક હાથ લાંબો કરતા જ ફરીએ છીએ. આ સમજવાનું. આગળ હું કહી ગઈ, આપણે ભીખ માગતા જ ફરીએ છીએ. આ ભિખારીપણું આપણું જતું જ નથી. ભગવાન પાસે જઈએ તો શું છે? પેલો ધનવંત મંદિરમાં ભીખ માગે અને ભિખારી બહાર ભીખ માગે. શું થયું? પેલી અકબરની વાર્તા છે ને, એક સાધુ મહાત્મા ફકીર ત્યાં પહોંચી ગયા. પણ દરબારમાં એવો નિયમ કે કોઈ પણ ફકીર આવે, મહાત્મા આવે અને શું કરવાનું? અટકાવવાનું નહીં. એટલે ફકીર આવ્યા, નમાજનો વખત હતો, એટલે અકબર શું કરી રહ્યો હતો? નમાજ પડી રહ્યો હતો. અને નમાજ પડીને પછી એ ભગવાનને પ્રાર્થના કરતો હતો, મારું રાજ્યને તમે ઠીક રાખજો, મારી પ્રજાને સ્વસ્થ રાખજો. એ પ્રાર્થના કરતો હતો ભગવાન. પણ ફકીરે સાંભળ્યું જા. એટલે ફકીર તરત શું થયું? ચાલવા માંડ્યું. પણ ચાલવા માંડ્યું ફકીરે. એટલે પેલા સિપાહીઓ કહે કે નહીં 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 મહાત્મા, તમે રોકાઈ જાઓ નહીં, તમે જાઓ નહીં, તમે જતા રહેશો તો રાજા અમને કડી મૂકશે. અમારો જીવનનો પ્રશ્ન છે. એટલે પેલો કે ના, પણ મારે હવે જરૂર જ નથી, હું ભલે આવ્યો હતો પણ મને હવે કોઈ કામ નથી તમારા રાજાનું, મને જવા દો. એટલે પેલો અકબરે સાંભળ્યું કે આ શું થઈ રહ્યું છે, કઈક ચર્ચા થઈ રહી છે. એટલે અકબરે અવાજ કર્યો, કોણ છે? પેલો ફકીર કે ભાઈ તું મને જવા દે ને, મારે નથી અકબરને મળવું. એટલે પેલો અકબરે સાંભળ્યું કે મને મળવું નથી. એટલે અકબર ત્યાં દોડીને ગયા. ખબર પડી ગઈ તો કે ફકીર તમે આવ્યા છો તો પૂછો, મને કહો. તો કે ના, હવે કઈ જરૂર જ નથી મને. કે કેમ? કે તું જેની પાસે માગે ને એની પાસે હું સીધું માગી લઈશ. તું ભીખ જ માગે છે. તે ભગવાન પાસે શું કર્યું? મેં તને સાંભળ્યું તું માગતો હતો આપ આપ આપ, તો કે તું એની પાસે માગે તો હું નહીં માગી લઉં. જો વિચાર, જો વિચાર. અકબર રાજાએ શું કર્યું? ભીખ જ માગે છે. એટલે જ જયારે વાજપેયી વડાપ્રધાન બન્યા ને ત્યારે પેલું ઇન્ટરવ્યુ પૂછવામાં આવ્યું કે તમે વડાપ્રધાન બની ગયા, તમને શું લાગે છે? તો કે પહેલા મારે, વાજપેયી પરણેલા નતા, આ સમજો. તો કે પહેલા મારે એક પેટની ચિંતા કરવી પડતી હતી, હવે મારે આખા દેશની ચિંતા કરવી પડવાની. પહેલા એક જ પેટની ચિંતા હતી, હવે શું થઈ ગયું?
આખા ભારત દેશને જમાડવાની ચિંતા મારે કરવાની. બુદ્ધિ અનેક પ્રકારના તર્ક આપણને આપે, પણ આપણી બુદ્ધિને શાસ્ત્રને અનુરૂપ, જો સાધન પંચકમાં એટલે શું કહેવામાં આવે? દુષ્તર્કાત સુવિરમ્યતામ. આ ગમે એવા આપણી બુદ્ધિમાં તર્ક આવે એ બધા તર્કથી શું કરો? સુવિરમ્ય, સારી રીતે. જો આ સમજો, વિરમ્યતામ જ નહીં, સુવિરમ્યતામ, સારી રીતે આપણી બુદ્ધિને આ બધાથી અટકાવી દેવાની છે. તો શું કરવાનું? શ્રુતિ મતસ્તર્કો અનુસંધીયતામ. શ્રુતિને અનુરૂપ જે તર્ક જે છે એ તર્કને અનુરૂપ આપણે અનુસંધાન કરીએ. અને શ્રુતિ માતા જયારે એમ કે છે નાન્ય પંથા વિદ્યતે યનાય, આને પ્રાપ્ત કરવા માટે, મોક્ષને પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે બીજો કોઈ ઉપાય આપણી પાસે છે જ નહીં. અને એટલે શ્રુતિ માતા પણ કે છે સેતુ, આ તો સેતુ છે, આ આત્મજ્ઞાન એ મોક્ષ પ્રાપ્ત કરવાનો સેતુ છે. પણ આત્મજ્ઞાન જે છે એ ખરેખર પ્રાપ્ત કરવાનું, જો આ સમજો, જ્ઞાન પણ પ્રાપ્ત નથી કરવાનું. આ સમજો બરાબર. મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી એટલું જ નહીં, જ્ઞાન પણ તમારે પ્રાપ્ત નથી કરવાનું. જો આ સમજો તર્ક, જો ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, કારણ બનાવનાર પણ ઈશ્વર છે, જેમાંથી બનાવ્યું એ દ્રવ્ય પણ કોણ છે? ઈશ્વર જ છે, અભિન્ન છે. જો આ વિચાર, અને સીધો નિયમ છે, જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવાની જ. જો ભગવાન ઉપાદાન કારણ છે, આ જગતનું દ્રવ્ય છે, તો સંપૂર્ણ જગતમાં ભગવાન શું છે? સર્વવ્યાપી છે. જો આ સમજો. ભગવાન નિમિત્ત કારણ છે, તો ઘટસ્ય કરતા ઘટજ્ઞ, ઘડા બનાવનારને ઘડાનું જ્ઞાન છે. સર્વસ્ય કરતા શું થવાનો? સર્વજ્ઞ. જો એટલે હું કહું, પેલું અર્થનું સ્ફુરણ નથી. જો ભગવાન સર્વવ્યાપી છે અને ભગવાન સર્વજ્ઞ છે, તો પછી જ્ઞાન પણ શું થઈ ગયું? ભગવાન સર્વવ્યાપી, ભગવાન સર્વજ્ઞ છે, તો પછી જ્ઞાન પણ શું થઈ ગયું? સર્વવ્યાપી થઈ ગયું. જો વિચાર, ભગવાન જો સર્વવ્યાપી છે તો જ્ઞાન પણ શું થઈ ગયું? સર્વવ્યાપી છે. એવું એક પણ સ્થાન છે જ્યાં જ્ઞાન નથી. સમજાય શું કહેવા માંગે? જળ અને ચેતન બધામાં એ જ્ઞાન તો છે જ. અને એટલે શ્રુતિ માતા પણ શું કહે છે? આ બધું શું થઈ ગયું? યોગ માયા સમાવૃત, અનેક પ્રકારે સમજાવવામાં આવે છે કે જાણે કે ઢંકાઈ ગયું. જ્ઞાન તમને આપવાનું નથી, અજ્ઞાન રૂપી આવરણ છે એનું શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે. 5મા અધ્યાયમાં આપણે જોઈ, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. ત્યાં પણ ભગવાન શું કહે છે? જ્ઞાન તો છે જ, પણ અજ્ઞાનથી શું થઈ ગયું છે? આવૃતમ જ્ઞાનમ. તેન મુહ્યંતિ જંતવઃ. એને જ કારણે આ બધા જંતુઓ શું કરતા રહે છે? મનુષ્ય જંતુ જ છે, આ ભગવાન કીધું. આપણે બધા કોણ છે? જાયતે ઇતિ જંતુ, જેનો જન્મ થયો એ બધા જંતુ. નહીં માતાજી, પણ એક શુદ્ર જંતુ, તું એક શુદ્ર જ છે. કેમ ભીખ માગતો ફરે? સંપૂર્ણ જગત મોહિત થઈ ગયું છે. કોને કારણે? કારણ કે જ્ઞાન શું થઈ ગયું છે? અજ્ઞાનથી આવૃતમ જ્ઞાનમ. તો કે ભગવાન ઉપાય શું કરો? પછીના શ્લોકમાં ભગવાન ઉપાય આપે, જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ નાશિતમ આત્મનઃ. આ આત્માનું જ્ઞાન જે છે એ શું કરવાનું છે? અજ્ઞાનથી શું કરવાનું? એને નિવૃત્ત, અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. ને એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? તત્સ્વયં, એ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તો શું થવાનો? પ્રકાશિત થઈ જ રહ્યો છે. ગઈકાલે કહ્યું એમ કે પેલું વાદળ જે છે એ સૂર્યને ઢાંકે, સૂર્યને ઢાંકી રહ્યો છે વાદળ. તો આપણે સૂર્યને જોવાનો છે કે વાદળને હટાવવાનું છે? વાદળને હટાવો એટલે સૂર્યનું શું થવાનું? થઈ જ જવાના દર્શન. એમ પેલું અજ્ઞાનનું આવરણ નીકળી ગયું, સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ આત્માને શું થવાના? દર્શન થવાના જ છે. મોક્ષ પણ પ્રાપ્ત નથી કરવાનો, જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું નથી. આ સમજો, ફક્ત અજ્ઞાનની શું કરવાની? નિવૃત્તિ કરવાની.
એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે કે વેદાંતના આચાર્ય જે છે એ વેદાંતના આચાર્યની દ્રષ્ટિ ક્યાં છે? પેલા શિષ્ય પર દ્રષ્ટિ નથી. શિષ્યના અજ્ઞાનની નિવૃત્તિ કેમ કરવી અને અજ્ઞાનની નિવૃત્તિ માટે શું શું આવશ્યક છે એના પર એની દ્રષ્ટિ છે. એટલે શાસ્ત્રમાં એવું કહેવાય કે બે જાતના ગુરુ આવે. એક ગુરુ હોય તાપહારક, એક ગુરુ કેવા છે આ સંતાપ જે છે સંસારનો જે સંતાપ જે શોક છે એને નિવૃત્તિ કરનાર છે. પણ બીજો ગુરુ કોણ છે? વિત્તહારક. અને એટલે કે છે અન્ય પંથ એટલે કે અન્ય કોઈ માર્ગ છે જ નહીં. જો એક વસ્તુ સમજો બરાબર, તમારાથી ભિન્ન હોય તો તમને માર્ગની આવશ્યકતા છે. પરમાત્મા તમારાથી ભિન્ન છે જ નહીં તો પછી માર્ગ છે ત્યાં? બે અલગ વસ્તુ હોય તો માર્ગ થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ, પણ અહીંયા તો ઐક્ય જ છે તો પછી માર્ગની આવશ્યકતા છે. અને એટલે શ્રુતિમાં શું કહે છે? નાન્ય પંથ વિદ્યતે યનાય. આ મૃત્યુને પાર કરવું હોય તો ઉપાય બીજો કોઈ છે જ નહીં. તમે એવો વિદિત્વા, એ આત્માને જાણીને આ મૃત્યુને પાર આપણે ઉતરી શકીએ છીએ. આમ શ્રુતિ માતા સ્પષ્ટતા કરે છે ને શંકરાચાર્યજી એ શ્રુતિ માતા જે કહી રહી છે એને બીજી શ્રુતિનું અવતરણ કરીને આપણને એ અર્થ સ્પષ્ટ કરી આપે છે કે ફક્ત અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે, ખરેખર જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું નથી. પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપતા. શિલ્પી હોય ને, શિલ્પી પાસે ધારો કે પથ્થર આવ્યો અને ધારો કે કોઈ એને એમ પૂછે કે આ પથ્થરનો શું કરવાનો, તો એ શું કહે છે? અરે આ તો બહુ સુંદર શ્યામ સુંદર શ્રી કૃષ્ણ છે. એટલે પેલો અહીંયા ક્યાં કૃષ્ણ છે? પછી કે તો તને નહીં દેખાય, હું શિલ્પી, મને ખબર પડે. તો કે સારું તું કર તારું કામ. એ પેલો બીજો મિત્ર જે આવ્યો તે જતો. મહિના પછી જયારે પાછો આવ્યો તો પેલા શિલ્પીના વર્કશોપની બહાર એને શું દરવાજા પર શું મૂકેલા? પેલા સુંદર શ્યામ સુંદર ત્રિભંગ લલિતા કૃતિ. કૃષ્ણ ભગવાન ક્યારે સીધા નહીં હોય, આ સમજો. રામ ભગવાન આમ સીધા હોય, કૃષ્ણ ભગવાન બધું જ વાંકું, બોલવાનું વાંકું જ છે. આ સમજો. ઉભા રહે તો શું છે? વાંકા જ ઉભી. જો એટલે જ ત્યાં વૃંદાવન શું બાકે બિહારી નામ શું પડ્યું? બાકે બિહારી. એ લોકો વ ને બ કે આ સમજ. એટલે શું કીધું? બાકે બિહારી. એટલે પેલો કે અલ્યા ભાઈ આ કૃષ્ણ કેટલા સુંદર તે બનાવ્યા, હું નવું ઘર બનાવવાનું છું ને આ તારા કૃષ્ણ જ હું લઈ જઈશ, પણ તું ક્યાંથી લાવ્યો? તો કે પેલો પથ્થર. જયારે શિલ્પી હે કૃષ્ણ, જો આ સમજો આપણું, હું હંમેશા એટલા માટે જ કહું કે ભાષામાં જ આપણી ખોટ છે, આપણે બોલીએ જેવું છે. મને કહો એણે કૃષ્ણ બનાવ્યા? આપણે શું કહીએ? કૃષ્ણ ઘડ્યા. આપણે એવું કહીએ ગુજરાતીમાં, શું કહીએ? કૃષ્ણ ઘડ્યા. મને કહો એણે કૃષ્ણ ઘડ્યા કે કૃષ્ણ નતું એટલું પથ્થરમાંથી કાઢી નાખ્યું? જે અકૃષ્ણ હતું એ કૃષ્ણને ઢાંકતું હતું. સમજાય છે હવે? જે અકૃષ્ણ હતું એ કૃષ્ણને ઢાંકતું હતું. અકૃષ્ણની નિવૃત્તિ કરી કૃષ્ણ શું થઈ ગયા? પ્રગટ થઈ ગયા. શિલ્પી કૃષ્ણ બનાવતો નથી, કૃષ્ણ સિવાયની બાકીની બધી વસ્તુને શું કરે? નિવૃત્તિ કરે. સમજો, એને કૃષ્ણ બનાવ્યા નથી. ફક્ત પેલો પથ્થર જે હતો એ વધારાની વસ્તુ એને શું કરી? પહેલા પેલી મોટી છીણીથી કરે અને પછી ઝીણી છીણીથી શું કરે? ભગવાનના નખ બનાવે, ભગવાનની આંખ બનાવે, ભગવાનના વાળ બનાવે. એ ધીમે ધીમે કરે. તો વાળ એને બનાવ્યા નહીં, વાળ સિવાયની બાકીની બધી વસ્તુ શું કરી દીધી? એને કાઢી નાખી. એને અંગ્રેજીમાં સ્ક્રેપિંગ કહેવાય. જો આ સમજો, સ્ક્રેપ કરેલું કહેવાય. એટલે સ્વામીજી કે પેલો ગુરુજીએ સ્ક્રેપિંગ કરવાનું હોય, પેલો કરવા નહીં દે. પથ્થર તો જડ છે એટલે ટીચવા દે. જો સમજવાનું,
ટીચવાનું હોય ને ઘસવાનું હોય. પેલો એટલો બુદ્ધિશાળી એમ જ માને મારે તો 26 મારે તો 60,000 પગાર હતો. એનો અહંકાર જ એટલો હોય. એટલે પેલો ગુરુજી ટીચવા માટે તૈયાર તો હોય, હથોડી લઈને બેઠા જ હોય. શાસ્ત્ર એટલે હથોડી. આ સમજ પેલો શું કરે? પેલો ટીપવા દે જ નહીં, એ ટાંચણું મારવા જ નહીં દે. સમજ. અને ટાંચણું માર્યા પછી પણ શું કરવું પડે? પેલું સ્ક્રેપિંગ કરવું પડે. પેલો કરવા જ નહીં દે. એટલા માટે વેદાંતમાં આવ્યા પછી શરૂઆતમાં તો આપણે પોતાની જાતને આ ટીચવા માટે શું કરવું પડે? તૈયાર કરવું પડે. એ શરૂઆતના વર્ષો આમાં જ જાય. આ સમજ. પછી ખરેખર ટાંચવાનું શરૂ થાય. બુદ્ધિ ઉપલબ્ધ થાય જ નહીં. ગુરુજીને એ બુદ્ધિ અને બુદ્ધિમાં રહેલા જ્ઞાનની જરૂર છે, પણ પેલી બુદ્ધિ ઉપલબ્ધ થતી જ નહીં હોય. કેમ? કે બુદ્ધિ એની રીતે શું કરે? ભલે તમે પ્રવચન સાંભળો, પણ પ્રવચન સાંભળતા સાંભળતા પાછળ શું થતું રહે? પેલા અનેક તર્ક વિતર્ક ચાલતા જ રહેતા હોય. જ્યાં સુધી શાસ્ત્રમાં શ્રદ્ધા નહીં થાય, ગુરુમાં શ્રદ્ધા નહીં થાય, ત્યાં સુધી પેલી બુદ્ધિ પાછળથી શું કરતી રહેવાની? પેલી કોમેન્ટ કરતી જ રહે. આજે બહુ સારું કીધું પેલું જાસમ, બધું જ સારું કીધું. આજે નહીં, ગઈકાલે સારું જ કીધું ને આવતીકાલે સારું જ કહેવાના જાસમ. પણ આપણે શું કરતા હોય? સ્વામીજી કે અજ્ઞાની છે અને શાસ્ત્ર ઉપદેશ કરનાર ગુરુજી છે, તો એ ગુરુજીને કેવી રીતે માપવાનો? જા વિચારજો. આ કોના જેવું છે? આ બધું પેલા બાળકો જેવું છે. બાળક બુદ્ધિ જતી જ નથી આપણે. પેલા ગુરુજી પેલા ગણિત શીખવે, પેલું ભૌતિક શાસ્ત્ર શીખવે, એટલે પેલાને શું લાગે? મમ્મી અમારો ટીચર તો બહુ હોશિયાર. જા કેમ? ટીચર એવું ભાગાકાર શીખ્યું ને મમ્મી. એટલે એ ટીચરને માપે કઈ દ્રષ્ટિએ? પેલા ભાગાકારથી. જો સમજજો, ટીચર MSc મેથ્સ PhD થયેલા છે, તો એને માપવાની ફૂટપટ્ટી એની કઈ છે? પેલો ભાગાકાર ને ગુણાકાર. જો વિચાર, ગુરુજીને માપવાની કોઈ ફૂટપટ્ટી છે આપણી પાસે? ભગવાન એટલે જ કે બુદ્ધવ શરણમાં. આ બુદ્ધિ જ પહેલા જો છેલ્લે એટલે ભગવાન પણ ગીતામાં શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એ ગુરુને શરણે જવું જ પડે. મામ એકમ એટલે જે ગીતાચાર્ય ભગવાન ઉપદેશ જે કરી રહ્યા છે, ગુરુને શરણે આપણે જઈએ. આ ગુરુને શરણે જવું ને એ પાછી મગજમારી, બધે જ મગજમારી. પેલો લાંબો થઈને પગે લાગે ને એટલે એને શું લાગે? હું ગુરુને શરણે. સાષ્ટાંગ દંડવત પ્રણામ. અષ્ટ અંગ, 8 અંગ સહિત પ્રણામ કરીએ ને શું કહેવાય? સાષ્ટાંગ દંડવત પ્રણામ. પદભ્યામ, જાનુભ્યામ, હસ્તાભ્યામ, કરભ્યામ, 2 પગ, 2 આ જાંગ એટલે ઘૂંટણ, પછી 2 હાથ, પછી આ શરીર. જાસમ પછી વાચસા મનસા, વાણીથી પણ શું કરવાનું? પ્રણામ કરવાનું. તો ખરેખર એ પ્રણામ સાષ્ટાંગ ક્યારે કહેવાય? મનસા. મનથી આપણી બુદ્ધિ, આપણું મન ઈશ્વરને શરણે ધરીએ, ગુરુને શરણે આપણે ધરીએ. એ ગુરુ જે કામ કરવાનું છે, પેલું ટીચવાનું કામ કરવાનું છે. પથ્થર જડ ને એટલે ટીચી શકાય, પણ પેલા શિષ્ય કેવો છે? પેલો ચેતન છે, અને 2-5 કમાઈને આવ્યો એટલે એના મનમાં શું થઈ જાય? આ જ્ઞાન્ય પંથા ફક્ત મોક્ષ માટે નહીં, આત્મજ્ઞાન માટે નહીં. અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય તો બીજો કોઈ ઉપાય છે? કોઈ ઉપાય. શાસ્ત્ર શ્રવણ દ્વારા જ અજ્ઞાનની નિવૃત્તિ છે. હું એટલે વારંવાર કહું, પરાવિદ્યા હોય કે અપરાવિદ્યા હોય, ગુરુ પાસે તમારે શું કરવું પડે? શરણે જવું જ પડે. તમારી બુદ્ધિને શરણે ધરવી જ પડે. નાન્ય પંથા વિદ્યતે યનાય. ધારો કે તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય,
અને તમે એમ વિચારો ના હું તો બધું જાતે વાંચી જ લઉં, હું તો વાંચું એટલે મને બધું મોડે થઈ જ જાય. એના હાથમાં છે ને આ મેડિકલની એક ચોપડી પકડાવી દેવાની. કેટલું એને સમજ પડે. ઇઝ, નોટ, વેર, હાઉ, બાકીના બધા શબ્દો શું થાય? બધા ઉપરથી જ જાય. જો આ સમજ મેડિકલનું ભણવું હોય તો શું કરવું પડે? મેડિકલનું પુસ્તક હાથમાં લેવું પડે અને મેડિકલના જે પ્રોફેસર એની પાસે ભણવું પડે. જો એમ આત્મજ્ઞાન મેળવવું છે તો શું કરવાનું હોય? જે પુસ્તકમાં આત્માની ચર્ચા કરી છે એ પુસ્તક પહેલા હાથમાં લેવું પડે. એટલું જ નહીં, એ પુસ્તક જાતે ભણવાનું નથી. શું કરવાનું? ગુરુ પાસે આપણે શ્રવણ કરવાનું. અને એટલે શ્રુતિ માતા કહે છે નાન્ય પંથા વિદ્યતે યનાય, બીજો કોઈ માર્ગ આપણી પાસે છે જ નહીં. કારણ કે પ્રાપ્ત કરવાનું નથી, જે પ્રાપ્ત છે એને જ સમજવાનું, જાણવાનું છે, અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. જ્ઞાન તો છે જ, જ્ઞાન સર્વવ્યાપી છે. એટલે જ્ઞાન પણ મેળવવાનું, જો મોક્ષ મેળવવાનો નથી, જ્ઞાન પણ મેળવવાનું નથી. જ્ઞાન તો સર્વવ્યાપી છે. આપણે તો ફક્ત અજ્ઞાનની શું કરતા રહીએ? નિવૃત્તિ કરતા. દરેક અપરાવિદ્યા હોય કે પરાવિદ્યા હોય, દરેક જ્ઞાનમાં થાય છે શું? પેલું અજ્ઞાનની નિવૃત્તિ થતી. આમ શંકરાચાર્યજી કહ્યું, પણ પછી આગળ આપણને ચર્ચા કરે શંકરાચાર્ય. છઠ્ઠો મંત્ર. અર ઇવ રથનાભૌ સંહતા યત્ર નાડ્યઃ, અર ઇવ સથનાભૌ સંહતા યત્ર નાડ્યઃ, સ એષોऽन्तશ્ચરતે બહુધા જાયમાનઃ, સ એષોऽन्तશ્ચરતે બહુધા જાયમાનઃ, સ એષોऽन्तશ્ચરતે બહુધા જાયમાનઃ, સ એષોऽन्तશ્ચરતે બહુધા જાયમાનઃ. ઓમિત્યેવં ધ્યાયથ આત્માનમ, ઓમિત્યેવં ધ્યાયથ આત્માનમ. સ્વસ્તિ વઃ પારાય તમસઃ પરસ્તાત, સ્વસ્તિ વઃ પારાય તમસઃ પરસ્તાત. ભાષ્ય. અર ઇવ યથા રથનાભૌ સમર્પિતાઃ અરાઃ એવં સંહતાઃ સંપ્રવિષ્ટાઃ યત્ર અસ્મિन् હૃદયે સર્વતઃ દેહવ્યાપિન્યઃ નાડ્યઃ તસ્મિन् હૃદયે બુદ્ધિ પ્રત્યય સાક્ષીભૂતઃ સહ એષઃ પ્રકૃતઃ આત્મા અંતર્મધ્યે ચરતે ચરતિ વર્તતે પશ્યन् શૃण्वन् મન્વાનઃ વિજ્ઞાનન વિજાનન બહુધા અનેકધા ક્રોધ હર્ષાદિ પ્રત્યયૈઃ જાયમાનઃ ઇવ જાયમાનઃ અંતઃકરણ ઉપાધિ અનુવિધાયિત્વા વદન્તિ લૌકિકાઃ હૃષ્ટઃ જાતઃ ક્રુદ્ધઃ જાતઃ ઇતિ. કિંચ શંકરાચાર્ય કહે છે આ એક બીજો પણ પ્રક્રિયા છે. જેમ આ ધનુષની આપણને પ્રક્રિયા દર્શાવવામાં આવી, એ જ રીતે આ આત્માનું જ્યારે આપણે ચિંતન કરવું હોય તો ચિંતન કરવા માટે આપણે એક બીજો ઉપાય દર્શાવે છે. ધ્યાન કેવી રીતે કરવું, આત્માનું ધ્યાન કેવી રીતે કરવું, એના માટે એક બીજો ઉપાય આપણને દર્શાવી રહ્યા છે. અરા ઇવ
અરા એટલે શું છે? યથા રથના અભાવ. જેમ પેલે રથની નાભી હોય, રથ એટલે રથચક્ર, રથની નાભી નહીં પણ શું છે? રથચક્રની નાભી. અને મધ્યમ પદ લોપ સમાસ કહેવાય. સમાસ છે પણ એમાં શું થયો? પેલો વચ્ચેનો શબ્દ શું થઈ ગયો? એનો લોપ થઈ ગયો, નીકળી ગયો. રથના જેમ રથના ચક્રની નાભીમાં શું થાય છે? પેલા અરા બધા કેવા છે? સમર્પિત છે. મારા ગુજરાતીમાં અરા જ કહીએ ને, આરા કહીએ, આરા કહીએ આપણે. તો કે જેવી રીતે રથ ચક્રની નાભીમાં પેલા આરા સમર્પિત છે. સમર્પિતા અરાહ એવમ સંહતાહ, સારી રીતે સંહતા એટલે સારી રીતે ગોઠવાયેલા છે. સંપ્રવિષ્ટા એ નાભીમાં બધાનો શું છે? સારી રીતે પ્રવેશ કરેલો છે, ગોઠવાયેલા છે. વાંકા ચૂકા ગોઠવાય તો ચાલે નહીં યાર, એનો પણ એક એંગલ હોય, એક કોણ હોય, એ કોણે જે ગોઠવાવો જોઈએ, નહીં તો શું થાય? એ જે રથની જે પરિઘ જે છે, તો એ રથના પરિઘથી જયારે રથની નાભીમાં, રથચક્રની નાભીમાં એ પ્રવેશે ત્યારે એ કેવો હોવો જોઈએ? સીધો હોવો જોઈએ. જરા પણ વાંકો ચૂકો હોય તો શું થવાનું? તો પેલું પૈંડું ગોળ ફરે નહીં. આ સમજો, પૈંડું ગોળ ફરે ક્યારે? રથનો જે ચક્ર છે એ ગોળ ક્યારે ફરી શકે? બધા આરા સારી રીતે એમાં પ્રવેશેલા હોવા જોઈએ, ઢીલા પણ નહીં હોવા જોઈએ, વાંકા ચૂકા પણ નહીં હોવા જોઈએ. અને એટલે શંકરાચાર્ય કહે છે સંહતાહ, શ્રુતિ માતા કે છે યથા અરા ઇવ રથના બહુ સંહતાહ સંપ્રવિષ્ટાહ યત્ર, કે જેવી રીતે આ બધા આરા રથ ચક્રના નાભીમાં પ્રવેશેલા છે તેવી જ રીતે તથા યત્ર યસ્મિન હૃદયે સર્વતઃ દેહ વ્યાપિન્યઃ નાડ્યઃ, તો કે એ જ રીતે આ શરીરમાં સર્વવ્યાપી નાડીઓ છે. જો પ્રશ્ન ઉપનિષદમાં આપણે જોઈ ગયા કે પ્રશ્ન ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આ જે હૃદય જે છે એ હૃદયમાંથી 100 નાડી નીકળે છે. એ માતાજી પૂછવું પડશે મારા હાર્ટ સર્જનને. એ 100 નાડી જે છે એની દરેકની 101 શાખા છે. એટલે કેટલી થઈ? 100 ને 100 10,000 અને 100 જો 10,000 ને 100 જો. અને એ જેટલી 10,000 ને 100 છે એ દરેકની 72 શાખાઓ છે. અને એટલા માટે આપણે શું કહીએ? 72,000 નાડી. જો યોગ, આ યોગમાં, યોગ દર્શનમાં આની ચર્ચા છે કે આ શરીરમાં કેટલી છે? આ 72,000 નાડીઓ આ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. પણ એ બધી જે નાડીઓ 72,000 જે બધી નાડીઓ જે છે, પણ એ બધી નાડીઓ સમર્પિત ક્યાં છે? હૃદયે. જેમ પેલા આરા રથચક્રની નાભીમાં સમર્પિત છે એમ આ બધી 72,000 નાડીઓ જેને આપણે કહીએ છીએ એ બધી ક્યાં છે? યસ્મિન હૃદયે સર્વતઃ દેહ વ્યાપિનઃ નાડ્યઃ. પણ એ કેવી છે? તસ્મિન હૃદયે. તો કે આ બધી નાડીઓ આ સમર્પિત છે એટલે જોડાયેલી છે. પણ એ જોડાઈ છે એટલે કઈ રીતે જોડાયેલી છે? એટલે શંકરાચાર્ય આપણને સમજાવે છે તસ્મિન હૃદયે બુદ્ધિ પ્રત્યે સાક્ષી ભૂત સહ એષ અંતશ્ચરતે બહુધા જાયમાન. અને આત્મા કેવો છે કે આ 72,000 નાડીઓ જે છે એ 72,000 નાડીઓમાં શું છે? અંતશ્ચરતે. એ 72,000 નાડીઓમાં આ આત્મા શું કરે છે? વિચરણ કરતો રહે છે. એટલે આત્મા ફરવા નીકળ્યો, આ શિયાળો શરૂ થયો એટલે આત્મા શું કરવા નીકળ્યો? વોક કરવા નીકળ્યો. અંતશ્ચરતે. આત્મા અંતર મધ્યે ચરતે ચરતી વર્તતે. શંકરાચાર્ય કહે છે ચરતી એટલે વર્તતે. વર્તતે એટલે છે. આ સર્વમાં આત્મા શું થઈ રહ્યો છે? ઉપલબ્ધ થઈ રહ્યો છે. ચરતે એટલે તે ફરવા નીકળે નહીં આત્મા. વર્તતે છે જ ત્યાં. પણ કયા સ્વરૂપે છે આત્મા?
બુદ્ધિ પ્રત્યે સાક્ષીભૂત, સાક્ષીભૂત સાક્ષી સ્વરૂપ, ભૂત એટલે ભૂત પ્રેત નહીં, ભૂત સ્વરૂપે, આત્મભૂત એમ કહે શું આત્મ સ્વરૂપ, એમ અહીંયા શું છે સાક્ષીભૂત સાક્ષી સ્વરૂપે. સંપૂર્ણ શરીરમાં આત્મા કેવો છે સાક્ષી સ્વરૂપે એ વર્તતે છે જ. કેમ? પશ્યન શૃણવન, શંકરાચાર્ય શું કહે છે તમે દર્શન ક્રિયા કરો છો તો દર્શન ક્રિયાનો સાક્ષી પણ કોણ છે? આત્મા જ છે. આંખ સંપૂર્ણ જગતને જુએ છે, પણ આંખ જુએ છે કે નથી જોતી એ કોણ જુએ છે? ડોક્ટર. આંખ જુએ કે ન જુએ એ જોવા વાળા કોણ છે? સાક્ષીભૂત આત્મા. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જે જાણો છો આંખ જુએ છે કે નથી જોતી, કાન સાંભળે છે કે નથી સાંભળતા. અને એટલે કે છે પશ્યન શૃણવન મનવાન, પેલા બુદ્ધિમાં જેટલા પ્રત્યય એટલે કે જેટલી વૃત્તિઓ ઉઠી રહી છે એ વૃત્તિનો અધિષ્ઠાન પણ કોણ છે? એ ચૈતન્ય આત્મા જ છે. ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉઠે છે, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, અને ચૈતન્યમાં જ વૃત્તિ શું થઈ જાય? શાંત થઈ જાય છે. મનવાન વિજાનન, આ જ્ઞાન પણ જે થઈ રહ્યું છે એ જ્ઞાનનો પણ સાક્ષી કોણ છે? ધારો કે તમને એમ પૂછું તમને રશિયન ભાષા આવડે છે? નથી. ગુજરાતી ભાષા આવડે છે? એનો અર્થ શું થયો? તમે એ ચૈતન્ય આત્મા છો, બુદ્ધિના જ્ઞાન અને અજ્ઞાનને શું કરો છો? પ્રકાશિત કરો છો. તમારી બુદ્ધિમાં રશિયન ભાષાનું અજ્ઞાન છે, એ અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર કોણ છે? સાક્ષીભૂત. જો એટલે જ કહું વેદાંતમાં આવે ને એટલે પહેલું તો જ્ઞાન એ થાય કે હું અજ્ઞાની જીવ છું અને અજ્ઞાનને કારણે આ સંસારમાં ફસાયો. એટલે પહેલું જ્ઞાન કોનું થવું જોઈએ? અજ્ઞાનનું થવું જોઈએ. આ બધી સમસ્યાના મૂળ ક્યાં છે? અજ્ઞાનમાં છે. એ જ્ઞાન પહેલા થવું જોઈએ. જેટલી પણ સમસ્યા છે કોને કારણે છે? અવિદ્યા દેવી. આ બધાને ચક્કરે ચડાવનાર કોણ છે? અવિદ્યા દેવી. એટલે પહેલું જ્ઞાન કોનું થાય? પહેલા અજ્ઞાનનું જ્ઞાન થવું જોઈએ. સમસ્યા અજ્ઞાન છે, બીજું કોઈ સમસ્યા નથી. એટલે ભગવાન કહે અશોચ્યાનન્વ શોચસ્ત્વમ, અર્જુન શોક કરવા યોગ્ય કઈ છે જ નહીં. જાસમ તમે જ્ઞાન સ્વરૂપ આત્મા છો જ. સર્વ પ્રત્યય જે છે એ સર્વ પ્રત્યયના સાક્ષી સ્વરૂપે તમે છો જ. દર્શન ક્રિયા થઈ રહી છે ત્યારે તમે છો, શ્રવણ ક્રિયા થઈ રહી છે ત્યારે પણ તમે છો, બુદ્ધિમાં અનેક પ્રકારના વિચારો ઉઠી રહ્યા છે ત્યારે પણ સાક્ષી આત્મા તમે છો. બુદ્ધિમાં જે જ્ઞાન અને અજ્ઞાન છે એના પણ સાક્ષી સ્વરૂપે તમે હાજર છો જ. સાક્ષી એને કહેવાય કે શું કરે છે? કોઈ પણ પ્રકારે જે પરિસ્થિતિ છે એમાં સંકળાયા વિના એને જુએ છે, જાણે છે, તો સાક્ષી કહેવાય. આપણો 10,000 લઈને પછી સાક્ષી બને એ નહીં. જાવ એ પછી સાક્ષી નહીં કહેવાય. કેમ? કારણ કે પરિસ્થિતિમાં સંકળાઈ ગયો અને 10,000 રૂપિયા લીધા, એ સાક્ષી કહેવાય નહીં. પછી સાક્ષી એટલે કોઈ પણ પક્ષમાં એને શું કહેવાય? સંકળાવવું જોઈએ ને. અંગ્રેજીમાં ઇન્વોલ્વ કહેવાય. સંકળાયેલો જ કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ હૃદયમાં એટલે ક્યાં ગળી? બુદ્ધિ પ્રત્યે સાક્ષીભૂત. આ બુદ્ધિમાં, હૃદય એટલે બુદ્ધિમાં સમજ. આપણી બુદ્ધિમાં એ સાક્ષી સ્વરૂપે આત્મા શું થઈ રહ્યો છે? પ્રગટ થઈ જ રહ્યો છે. ભલે ભગવાન કે ના હમ પ્રકાશ સર્વસ્વ, હું બધે પ્રગટ થતો નથી, પણ ખરેખર ભગવાન તો શું થઈ રહ્યા છે? દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મનતા રૂપે, વિજ્ઞાતા રૂપે ભગવાન શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. પણ આપણી દ્રષ્ટિ ત્યાં જતી નથી. અને એટલે શ્રુતિમાં તો આપણે એક નવો ઉપાય કહે છે કે જેમ બધા રથચક્રમાં આરા સમર્પિત છે એમ આ બધી બુદ્ધિની જે પ્રત્યે એટલે કે સાક્ષી જે છે, આ બુદ્ધિના જે વૃત્તિઓ છે એ બધી ક્યાં સમર્પિત છે? બુદ્ધિ પ્રત્યે સાક્ષીભૂત સહ પ્રકૃત આત્મા.
આ પ્રકૃત શબ્દ જે છે ને, પ્રકૃત શબ્દનો અર્થ થાય કે અત્યારે જે વિષય ચાલી રહ્યો છે, વર્તમાન ચર્ચાના વિષયને સંસ્કૃતમાં શું કહેવાય? પ્રકૃત. આત્મા, જે આત્માની આપણે ચર્ચા કરી રહ્યા છે એ જ આત્મા શું છે? આ જો બહાર આપણને બ્રહ્મ લક્ષ્ય એમ બતાવવામાં આવ્યું, પણ એ આત્માનું જ્યારે ચિંતન કરવું હોય, બ્રહ્મ સ્વરૂપે ચિંતન કરવું હોય તો બહાર જવાની જરૂર નથી. તમારા હૃદયમાં શું છે? સાક્ષી સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અને એટલે કે છે પશ્યન શૃણવન મનવાન વિજાનન બહુધા, શ્રુતિ માતાના અર્થ છે શબ્દ. સહ એષ અંતશ્ચરતે બહુધા જાયમાન. સહ એષ, તે આત્મા જે છે એ અહીંયા શું કરે? તે એટલે અન્ય, જો સમજો, તે સહ એટલે તે આત્મા એષ અહીંયા જ છે, બહાર શોધવા જવાની જરૂર નથી. અંતશ્ચરતે, આ નાડી મધ્યમાં એ વિચરણ કરી જ રહ્યો છે. અને આ દેહમાં જેમ નાડીઓ સર્વવ્યાપી છે એમ આ આત્મા પણ કેવો છે? સર્વવ્યાપી આત્મા છે. આમ બહુધા અનેકધા ક્રોધ હર્ષાદિ પ્રત્યય જાયમાન ઇવ જાયમાન. અને એ આત્મા જે છે એ કેવી રીતે પ્રગટ થાય છે, કેવી રીતે અભિવ્યક્ત થાય છે? તો કે આ બુદ્ધિના પ્રત્યય સ્વરૂપે, વૃત્તિ સ્વરૂપે અભિવ્યક્ત થતો રહે છે. અને વૃત્તિ કેવી છે? અનેકધા, અનેક પ્રકારની છે. ક્રોધ હર્ષાદિ પ્રત્યય, મનમાં પેલી ક્રોધની વૃત્તિ ઉત્પન્ન થઈ, પછી હર્ષની વૃત્તિ ઉત્પન્ન થઈ. જો એનો અર્થ શું થયો? ભલે મનમાં ક્રોધની વૃત્તિ ઉત્પન્ન થઈ, પણ ક્રોધની વૃત્તિનું જે અધિષ્ઠાન છે એ પણ કોણ છે? ચૈતન્ય આત્મા જ છે. અને એનો સાક્ષી છે એ પણ કોણ છે? ચૈતન્ય. જો સમજો, તમે નદીના તટ પર ઉભા હોય તો નદીનો જે પ્રવાહ જે છે એનું અધિષ્ઠાન પેલો પટ છે. જો સમજો, અને પટ કહીએ આપણે. નદીનો પ્રવાહ જે છે એનો આધાર કોણ છે? આ નદીનો પટ છે. ને સાક્ષી કોણ છે? તમે છો. એના નદીના પ્રવાહના સાક્ષી તમે છો. એટલે અધિષ્ઠાન અન્ય છે અને સાક્ષી શું છે? અન્ય છે. પણ જયારે આ ચિત્તની વૃત્તિઓ જે છે એ વૃત્તિઓમાં શું છે? અધિષ્ઠાન પણ ચૈતન્ય આત્મા છે અને સાક્ષી પણ કોણ છે? ચૈતન્ય. બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો જયારે અધિષ્ઠાન અને સાક્ષી ચૈતન્ય બંને એક જ છે એ જયારે સમજાઈ જાય તો પછી આત્મજ્ઞાન થઈ શકે. અધિષ્ઠાન ચૈતન્ય અને સાક્ષી ચૈતન્ય બંને એક જ છે. જેમાંથી ઉત્પન્ન થઈ વૃત્તિ એ પણ ચૈતન્ય આત્મા છે અને એને જે પ્રકાશિત કરનાર જે છે એ પણ કોણ છે? ચૈતન્ય આત્મા જ છે. અધિષ્ઠાન અને સાક્ષી બંને એક જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે બહુધા અનેકધા, અનેક પ્રકારથી એ ચૈતન્ય પર આ વૃત્તિઓ શું થતી રહે છે? ઉત્પન્ન થતી જ રહે છે. જો એટલે ગઈકાલ મેં જે કહ્યું સાંજના કે જ્ઞાનીના મનમાં પણ રાગદ્વેષ પડેલા જ છે, પણ એ રાગદ્વેષને પોતાના માનતો નથી. એ શું માને છે? આ મનના ગુણધર્મ છે, બુદ્ધિનો ગુણધર્મ છે, મારો ગુણધર્મ છે જ ને. ક્રોધાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ તો ક્રોધાકાર વૃત્તિનો સાક્ષી ચૈતન્ય હું છું, ક્રોધાકાર વૃત્તિનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ હું છું. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. બૃહદારણ્યકોપનિષદમાં શું કહેવામાં આવ્યું? સાક્ષી ચેતા ચૈતન્ય સ્વરૂપ છે, નિર્ગુણશ્ચ. વૃત્તિના અનેક ગુણધર્મ છે, બુદ્ધિ આદિ દેહાદિ ઉપાધિના અનેક ગુણધર્મ છે. આત્મ ચૈતન્ય તો કેવું છે? નિર્ગુણશ્ચ કેવલ, એક અદ્વિતીય માત્ર છે. ભલે ને વૃત્તિઓ અનેક પ્રકારની હોય અને દરેક વૃત્તિને પ્રકાશિત કરનાર પણ કોણ છે? આત્મા જ છે. તો કે ના ના, ક્રોધ આવ્યો તો આત્મા પણ શું થઈ ગયો? પણ આપણે શું માનતા હોય? હું ક્રોધી, હું કામી, હું ધની, હું જ્ઞાની. એટલે મેં કીધું કે જો પેલો સાક્ષી 10,000 રૂપિયા લે છે તો એ સાક્ષી એ શું થઈ ગયો? એમાં સંકળાઈ ગયો.
એમ આપણે પણ શું કરીએ છીએ? હું ક્રોધી શું થઈ ગયા? સંકળાઈ ગયા, ભેરવાઈ ગયા. શું કહેવાય? ક્રોધાકાર વૃત્તિમાં આપણે ભેરવાઈ જઈએ છીએ, પેલે દ્વેષાકાર વૃત્તિમાં ભેરવાઈ જઈએ છીએ, હર્ષાકાર વૃત્તિમાં આપણે શું થઈએ છીએ? ભેરવાઈ જ જઈએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જાયમાન, જાયમાન એટલે ઉત્પન્ન થઈ અનેક પ્રકારની વૃત્તિઓ આપણા મનમાં ઉત્પન્ન થતી રહે છે. તો કે માતાજી આ વૃત્તિને ઉત્પન્ન કરતા જ બંધ કરી દઈએ તો? કરી જો, મારા જેવું રાખો, કોઈ ના પાડવાની જ નહીં, કરી જો. ના ના, યોગશાસ્ત્રમાં કીધું ને, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ત્યાં નિરોધનો અર્થ શું છે? સમાહિત દ્રષ્ટા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. આ દ્રષ્ટા જે છે એનું જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એમાં એનું શું થઈ ગઈ? સ્થિતિ થઈ ગઈ. અને સમાધિ. વૃત્તિને અટકાવવાનું નથી. આ તો કોના જેવું થયું? મારે માટી જોવી છે તો ઘડો ફોડી નાખું તો મને માટી દેખાય? માટી જોવા માટે ઘડાને ફોડવો પડે? તાંતણાને જોવા માટે કપડાને ફાડવું પડે? જળને જોવા માટે તરંગને અટકાવવું પડે? એટલે કેનો ઉપનિષદમાં શું કહે? બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ. દરેક પ્રત્યયમાં તમે આત્માને ઓળખી શકો છો, કારણ કે દરેક પ્રત્યયમાં આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એક વિશેષ વૃત્તિ, એક વિશેષ કાળ કે એક વિશેષ અવસ્થા જે છે એને જ્ઞાન નહીં કહેવાય. પણ આપણે બધા શું માની લીધું? પણ માતાજી મને જ્ઞાન ક્યારે થશે? એટલે આપણે શું માનીએ છીએ? પેલું જ્ઞાન ક્યારેક ઉત્પન્ન થશે, એટલા માટે કહું જ્ઞાન ઉત્પન્ન થવાનું જ નથી. છે જ એક વિશેષ અવસ્થા કે એક વિશેષ દેશ કે એક વિશેષ વૃત્તિ એ બ્રહ્મ જ્ઞાન નથી. સર્વ વૃત્તિમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, અનેકદા બહુદા જાયમાન, અનેક પ્રકારની વૃત્તિઓ ઉઠી રહી છે. એ દરેક વૃત્તિમાં આત્મા તો શું છે? શોધવાનો નથી આત્માને, અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. જાયમાન ઇવ જાયમાન, જાણે કે ઉત્પન્ન થયો એવું લાગે છે. અનેકદા એટલે કે અનેક વૃત્તિઓ ઉત્પન્ન થઈ રહી છે, તો આપણને એવું લાગી રહ્યું છે કે જાણે અનેક પ્રકારે આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. અંતઃકરણ ઉપાધિ વિધાયિત્વાદ. એ બહુ સરસ શંકરાચાર્ય. પેલું જળ હોય ને એને તમે જે આકારના પાત્રમાં ભરો એ આકારનું જળ શું થઈ જાય? બની જાય. એને શીશીમાં ભરીએ તો એ શું થઈ જવાનું? શીશીના આકાર. બીજું કે જો એ શીશી લીલા રંગની હોય તો જળ પણ કેવું દેખાવાનું? લીલા રંગનું. એમ શંકરાચાર્યજી કહે છે આ આત્મા તો સર્વવ્યાપી ચૈતન્ય છે, પણ શું થાય છે? અંતઃકરણ ઉપાધિ અનુવિધિયતા. અંતઃકરણની ઉપાધિમાં જે પ્રકારની ભાવના હોય એવો જાણે કે શું કરે છે? એવો એ આકાર ધારણ કરી લે છે. એવા ગુણ જાણે કે શું કરે છે? ધારણ કરી લે છે. અનુવિધિ એટલે કે એને અનુસરીને, અંતઃકરણની ઉપાધિને અનુસરીને એ ચૈતન્ય પણ શું થઈ રહ્યું છે? જાણે કે એ બની ગયું. કેમ? વદંતી લૌકિકા. અને એટલા માટે લોકો પણ કહેતા જ હોય છે. શું કહે છે? હૃષ્ટ જાત, ક્રુદ્ધ જાત, મને ક્રોધ આવ્યો, મને આનંદ થયો. ક્રોધ જન્મ્યો, આનંદ જન્મ્યો. ક્રોધ જન્મ્યો, હૃષ્ટો, હું આજે તો બહુ આનંદમાં છું. રોજ જ તું આનંદ સ્વરૂપ છે પણ ઓળખતો નથી. જાય. ક્રુદ્ધ, મનમાં પેલી ક્રોધાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે આત્મા ક્રોધાકાર થઈ ગયો. જેમ પેલું જળ જેવું પાત્ર હોય એવો આકાર ધારણ કરે, એટલે જળનો કોઈ આકાર નથી. એમ આત્મા પણ કેવો છે? નિર્ગુણ છે, નિરાકાર છે. પણ અંતઃકરણને અનુસરીને અંતઃકરણ જેવો જાણે કે દેખાઈ રહ્યો છે. એટલે શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે લોકો પણ શું કહેતા હોય છે? માતાજી બહુ તામસિક છું, માતાજી હું તો બહુ સાત્વિક છું.
આમ આ અંતઃકરણના જેટલા ગુણધર્મ છે એ બધા જ ગુણધર્મને આપણે શું કર્યા છે? પોતાના પર આરોપિત કરી દે. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? અંતઃકરણના ગુણધર્મને આત્મા પર આપણે આરોપિત કરી દઈએ છીએ. અને આરોપિત કરીને પછી આપણે પોતાની ઓળખાણ કઈ રીતે આપતા હોઈએ છીએ? આ ઉપાધિને અનુરૂપ જ આપીએ છીએ. હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું કાળો છું, હું ગોરો છું. જેટલી પણ આપણી પોતાની ઓળખાણ છે એ બધી ઓળખાણ કઈ છે? અંતઃકરણ ઉપાધિ અનુવિધાયિત્વ. અંતઃકરણની જે ઉપાધિ છે એને અનુસરીને જ આપણે પોતાના વિશે આ અનેક પ્રકારના અભિપ્રાય આપણે બાંધતા જ રહીએ છીએ. અને શંકરાચાર્યજી કહે છે એ શોધવા જવાની જરૂર નથી. લૌકિકાહા વદંતી, બધા લોકો જે કહી રહ્યા છે એ પણ શું કહી રહ્યા છે? જો એટલે કહો, તમે તમારી જેટલી પણ ઓળખાણ આપો ને એ બધી ઓળખાણ તમારી નથી. કોની ઓળખાણ છે? આ ઉપાધિની ઓળખાણ છે. અને મહાત્માનું ચરિત્ર પણ વાંચો તો મહાત્માના ચરિત્રમાં પણ જે ચર્ચા છે શાની ચર્ચા છે? ઉપાધિની જ ચર્ચા. ક્યારે જન્મ થયો ને ક્યારે મૃત્યુ થયું, અને કેટલું ભણેલા હતા ને કેટલું જાણતા હતા ને કેટલી તપશ્ચર્યા કરી, આ બધી ચર્ચા કઈ છે? બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય ને તો મહાત્માના ચરિત્રને ક્યારેય વાંચવાનું છે. કારણ કે મહાત્માનું ચરિત્ર એ શું છે? એના ઉપાધિ જ છે. ઉપાધિ રહિત આત્માને જાણવું હોય તો આ ઉપાધિની ચર્ચામાંથી શું છે? અન્ય વાચા વિમુંછત, આગળ જ કહી ગયા. આ બીજા સર્વ પ્રકારનું જે ચિંતન છે એમાંથી આપણી બુદ્ધિને શું કરવી પડે? હટાવવી પડે. અને એટલે કે છે આમ જાણે કે પેલો આત્મા જે છે શું કરે? આ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે અને આ 72,000 નાડીમાં જાણે કે વિચરણ કરી રહ્યો એવું લાગે છે. તો કે આ સર્વવ્યાપી શું કામ કહો છો તમે? આંખ આપણી અહીંયા છે, મુખ પર છે, મસ્તક પર આંખ છે, કાન છે, નાક છે અને જીહ્વા છે. આપણે 5 જ્ઞાનેન્દ્રિય છે. શ્રોત્ર, તો આ 4 જે છે શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, ગ્રહણેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બધી ક્યાં છે? આ મસ્તક પર છે. પણ એક જ ઇન્દ્રિય છે એ સર્વવ્યાપી છે. કઈ છે? આ ત્વચા. એક જે ત્વચા જે છે, ત્વગિન્દ્રિય જે છે કેવી છે? આ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. એટલા માટે ભલે પેલા માણસની ટચલી આંગળી પકડો તો પણ શું થવાનું? એ ધ્યાન આપે. કેમ? કે એ ત્વગેન્દ્રિય દ્વારા શું થઈ રહ્યું છે? એને સંદેશો મળી જ રહ્યો છે. સ્વામી એટલે બહુ સરસ કે પેલી ટચલી આંગળીનું નયું પાક્યું હોય એટલે ડોક્ટર કોના પર ધ્યાન આપે? આ ટચલી આંગળી પર. પણ ટચલી આંગળી પર ધ્યાન આપે છે, પણ જયારે બિલ આપે ત્યારે ટચલી આંગળીને આપે. એણે ઓપરેશન કર્યું ટચલી આંગળી પર, એણે ટાંકા લીધા ટચલી આંગળી પર, એણે પાટો બાંધ્યો ટચલી આંગળીને, તો પછી બિલ કોને આપવાનું હોય? એ બિલ તમને આપે. જા સમજો. કેમ? કારણ કે તમે શું માનો છો? આ ટચલી આંગળી હું છું. અહીંયા પણ શું છે? પેલી અહમ બુદ્ધિ કરીને બેઠા છે. બધે જ અહમ બુદ્ધિ. આ સમજ, શરીરમાં અહમ બુદ્ધિ એટલે પછી બધું જ ચાલે. મારી આંખ આવી ને મારે કાન આવે, મારી આંગળી આવી, જો આરોપિત. આ બધી વસ્તુ શું કરી છે? આત્મા પર આપણે આરોપ કરીને બેઠા છે. અને આ નાડી જે સર્વવ્યાપી નાડીમાં એ વિચરણ કરી રહ્યો છે, સર્વ નાડીઓમાં એનું અસ્તિત્વ છે. અને એટલા માટે સંપૂર્ણ શરીરમાં આપણે શું છે? પેલી ચેતનતાનો અનુભવ થઈ રહ્યો છે. શરીરમાં જે ચેતનતાનો અનુભવ છે કોને કારણે છે? પેલી 72,000 નાડી દ્વારા આત્મા સર્વમાં શું થઈ ગયો છે? વ્યાપ્ત થઈને રહે છે. અને એટલા માટે આ શરીર આપણને કેવું લાગે છે? ચેતન લાગી રહ્યું છે. અને એટલે કે છે કે ખરેખર આત્મા એવો બની જતો નથી. આ શરીરનો આકાર આત્માનો આકાર નથી. જો એવો સંપ્રદાય છે, આ સમજો. એ સંપ્રદાય એવું કે છે કે આ આત્મા જે છે ને શરીરના આકારનો છે. એટલે એને આપણે એક જ તર્ક, મેં કીધું ને આપણો તર્ક નહીં, પણ એના તર્કને શું કરવાનો? આગળ વધારવાનો.
જો એ આત્મા અત્યારે મનુષ્ય શરીરમાં છે તો એનો આકાર કેવો થઈ ગયો? મનુષ્ય આકાર છે. પછી આત્મા કીડીમાં જાય તો એ આત્મા કેવો થઈ જવો જોઈએ? પેલો ઘન બની જાય. કેમ? પેલો કીડીમાં એને શું કરવું પડે? સંકોચન થઈ જાય. પછી એ આત્મા કીડીમાંથી હાથીમાં જાય તો શું થઈ જાય? પતલો થઈ ગયો. શું થઈ ગયો? કેમ? વિસ્તાર થયો. પેલો સંકુચન અને વિસ્તાર, આત્માનું સંકુચન અને વિસ્તાર છે. એટલે શંકરાચાર્ય કહે છે જાયમાન ઈવ જાયમાન, જાણે કે ક્રોધાકાર વૃત્તિ રૂપે ઉત્પન્ન થયો, જાણે કે હર્ષાકાર વૃત્તિ રૂપે ઉત્પન્ન થયો. ખરેખર આત્મા શું છે? જાણે કે છે. જેવું અંતઃકરણ છે, જેવી અંતઃકરણની ભાવના છે, એવો પેલો આત્મા દેખાઈ રહ્યો છે. સંપૂર્ણ વેદાંત આટલું છે અને દેખાય છે આ સમય. અને એટલે શ્રુતિ માતા કહે છે અરા ઈવ રથના બહુ સંહતા, જેમ પેલા રથની નાભીમાં આ બધા અરા સમર્પિત છે, એમ આ બધા નાડીઓ જે છે એ હૃદયમાં સમર્પિત છે. અને બધી જે દેહમાં વ્યાપ્ત નાડીઓ છે એમાં આત્માનું અસ્તિત્વ છે જ નહીં, એ અભિવ્યક્ત પણ થઈ જ રહ્યો છે. પણ એ અભિવ્યક્તિને આપણે શું કરવું પડે? જોતા રહેવું પડે, સમજતા રહેવું પડે. વૃત્તિ જે નામરૂપ છે એ નામરૂપ વૃત્તિ પરથી આપણી દ્રષ્ટિ હટાવીને શું કરવું પડે? અધિષ્ઠાન ચૈતન્ય પર આપણી દ્રષ્ટિ શું છે? જતી રહે. અને આ પ્રકારથી એ આત્મચિંતન આપણે કરી શકીએ. આજે છેલ્લો દિવસ છે. ફરીથી આપણે ડિસેમ્બરમાં ક્યારે મળીશું નક્કી કરી લઈએ. બરાબર? આવતીકાલે સવારે વર્ગ નથી. સામાન્ય રીતે આપણો સવારે પૂરો થતું હોય, પણ આવતીકાલે સવારે વર્ગ નથી. બીજી વાર મળીશું ત્યારે આપણે આગળ ચાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.